તાલુકા મથકે મામલતદાર શ્રી હમીરભાઈ એચ વાઘેલાની રાહબારી હેઠળ ગરમીના માહોલમાં ઠંડી છાશ અને લીંબુ શરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને બનાસકાંઠાના વાવમાં ગરમીના માહોલને લઈ અલગ અલગ એસોસિએશન દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે, જ્યારે બનાસકાંઠાના સરહદી વાવમાં અલગ અલગ સંગઠનો દ્વારા ગરમીના માહોલ વચ્ચે ઠંડી છાશનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। અને જો કે ઉચ્ચ સ્તરેથી મામલતદાર કચેરીને સૂચના હતી કે લોકોને ગરમીમાં મુશ્કેલી ન પડે તેવી સુવિધા કરવાની છે, જ્યારે સ્થાનિક સંગઠન દ્વારા મામલતદાર હમીરભાઈ વાઘેલાના રાહબારી હેઠળ સૂચનને સમર્થન મળ્યું, જેમાં માર્કેટયાર્ડ વાવમાં વેપારી સંગઠન દ્વારા માર્કેટમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે નામાંકિત આગેવાનો દ્વારા વાવ બસ ડેપોમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને વાવની મેઇન બજારમાં લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। મામલતદાર કચેરી આવતા લોકોને ઠંડુ પાણી અને ઠંડી છાશ આપવામાં આવી। જો કે વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે વાવના અનેક સંગઠનોએ સ્વેચ્છાએ લોકોને ગરમીના માહોલમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી। અલગ અલગ જગ્યાએ ઠંડા પાણી અને લીંબુ શરબત તથા છાશનું વિતરણ કરવામાં આવ્યું। જો કે હજુ આગામી 2 દિવસ ગરમીની આગાહી હોય, 2 દિવસ ઠંડા પાણી અને ઠંડી છાશનું લોકોને વિનામૂલ્યે સેવાના ભાગરૂપે વિતરણ ચાલુ જ રહેશે। બ્યુરો રિપોર્ટ વિશાલભાઈ પ્રજાપતિ, થરાદ, બનાસકાંઠા।